તો નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખવડનું આ કોલ રેકોર્ડિંગ એટલું બધું ઝડપથી વાયરલ થઈ રહ્યું છે કે સાહેબ તમે વાત જ ના પૂછો. અને સાહેબ તમે આ કોલ રેકોર્ડિંગ એકવાર સાંભળશો તો ખરેખર તમારા હોંશ ઉડી જવાના છે. તો દર્શક મિત્રો, આ વિડીયોની અંદર આપણે વધારે વાર નહીં કરીએ અને ફટાફટ અને તરત તમે સૌથી પહેલાં અને તરત દેવાયતર ખવડ અને મિત્રો જે રિપોર્ટર છે એમનું જે કોલ રેકોર્ડિંગ સાંભળી લો. આપણા કાઠી દરબાર દારૂ પીને બેફામ માબેન હમણાં ગાળ્યું, મને ફોનમાં હું ઓળખતો નતો, જાણતો નતો, બીજી રીતે બોલ્યા. ઈ ઓડિયો એને સમાજમાં વાયરલ કર્યો ભાઈ. પછી એટલો બધો સમાજમાં વાયરલ કર્યો તો મહેન્દ્રભાઈ પૂછી લીધો 1.5 વર્ષ પહેલા કે 1 વર્ષ કદાચ ઇન કેસ થયું કે એની વાત પૂછવામાં તમે સાંભળ્યો, તમે એમ કે મારા ગોતી લેવાનો, ખરીદી દેવાનો, આવો એ વિડીયો ઓડિયો હતો. તો સમાજે ભાઈ ને એટલું બધું પ્રોત્સાહન આપ્યું. તેથી સમાજને એક વસ્તુ ફરજ નથી બનતી દીપકભાઈ, દેવાથી આપણી સમાજનો સદીને બેન હમાણી બાબેન હમાણી ગાળતો બેન ભૂલ કરાય. પણ તમે મારી વાત સાંભળો દેવતભાઈ, સોશિયલ મીડિયામાં અને ગુજરાતમાં એક મુદ્દો ખૂબ ચર્ચિત છે અને મુદ્દો છે દેવાયત ખવડ. દેવાયત ખવડના સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે અને તેવામાં સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ દેવાયત ખવડની વાયરલ થઈ રહી છે અને વાયરલ ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ રહી છે કોઈ એક બેઠકને લઈને. અને જે સોશિયલ મીડિયામાં એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં લોકો એવું કહી રહ્યા છે કે આ જે સનાથલનો વિવાદ થયો હતો એ વિવાદના સમાધાન માટેની બેઠક માટેનો નિર્ણય હતો અને બેઠકની અંદર ન પહોંચ્યા અને બેઠકની અંદર વિવાદ થયો તેવી પ્રકારની ચર્ચાઓ છે. જો કે આ ચર્ચાઓની વચ્ચે ન્યૂઝરૂમ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું, કેમ કે અત્યારે દેવાયત ખવડનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે આ ઓડિયો ક્લિપ એ ખૂબ વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપની અંદર શું કઈ ચર્ચા ચાલી રહી છે પહેલા એ સાંભળો તમે. વાત કરી વિરનગર પાસે આપણે આમાં દીપકભાઈ એક વસ્તુ તમને કહું દીપકભાઈ, કે બીજા સમાજમાં લેના દેના વગર ઉલ્લીન પડતો હોય આખ્યા થવા તો આ તો આપણો સમાજ હતો. મારે એસપી સાહેબ પહેલાનો હોય, સમાજ પહેલો હોય. બીજી વાત કે અમુક 5 થી 10% જે સ્પેશિયલ મારા વિરોધમાં જ હોય છે, ગમે એ બાબતથી મને ખબર છે કોણ વિરોધી, એ ટાઈપિંગ કરતા હોય, ઓડિયો બનાવે, સમાજને ખબર રાખીને જ એનો ટાર્ગેટ છે બંદૂક ફોડવાની. વાત સાચી છે. મારે મહેન્દ્રભાઈ શું વાત થઈ તમને કરીને આગલા દી રાતે બોલવાનો હતો. વાત સાચી છે દેવતભાઈ, એવું નથી કહેતા તમે કોઈ ગુનો આચરો સમાજ હાથરથી, પણ કહેવાનો મતલબ શું છે દેવતભાઈ, સમાજ આજ કેવું છે, સમાજમાં જેનું નામ છે ને સમાજ એની પાસેથી ઘણી બધી મોટી આશા રાખતો હોય. 100%. આપણે એ આશા પૂરણ ન ઉતરી તો ક્યાંક ને ક્યાંક આમાં શું છે, કોઈ બેકગ્રાઉન્ડ વળી દુઃખ લાગતું હોય, એવું બધું બનતો હોય. અને જે કોઈ ભાઈઓએ ફોન કર્યો છે ભાઈ, એ ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આજ તમારી પાસે આશા રાખીને બેઠો છે, સમાજ તમારી પાસે જે ઈચ્છે છે એ સમાજને આપી દો એટલે સમાજ બીજું કાંઈ માંગતો નથી ભાઈ. નથી 100%. અને આપણે એવું છે કે સમાજને તમતાર ભાઈ જે કોઈ ડાયરો નો ફોન આવ્યો એને વાતચીત કરી લઈ, તમને કોઈ વધારે ફોન કરતો હોય તો નહીં એ બાબત જ નથી ભાઈ. મેં વિડીયો બનાવીને મોકલ્યો છે, એમાં મેં સમાજની માફી માંગી લીધી છે. તમને જો એવું લાગ્યું હોય, પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આવ્યો નતો, અમે આયોજન કર્યું, મહેન્દ્રભાઈ અમદાવાદ થી નીકળ્યા કે હું આવું છું તમને નીકળો, એ પેલા તો ભાઈ એમાં બેફામ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, આવું મિટિંગમાં મહેન્દ્રભાઈ નથી આવતો ભાઈ, આ મુદ્દો હતો. બાકી મને કોઈ મુદ્દો આમાં તમે થોડા લેટ પડ્યા છો, એ તમારી પ્રથમ ભૂલ છે, બરોબર? 100%. બીજી વાત કે ન્યા સુરેશ દવલ તો ભાઈ એવી ચર્ચા થતી હતી કે દેવા